ગુટખા પાન મસાલા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને હવે જો કોઈ ખાતા પકડાયું તો ગયા સમજો, કેમ કે આ નિર્ણય ઝારખંડ સરકારે લીધો છે, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ડોક્ટર ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી, પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ચુંગાલમાંથી બચાવવા માટે એક ક્રાંતિકારી પહેલ છે. અને એટલે જ મંત્રીએ સ્પષ્ટતા પણ કરી કે ગુટખાના વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઈ દુકાન, ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે, સાથે ગોડાઉનને સીલ પણ કરવામાં આવશે. આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે. તો તમારું શું કહેવું છે, જણાવજો અમને કમેન્ટમાં.